ગુજરાતમાં હવે કોરોના નવા રેકોર્ડ સર્જી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં જે આંકડા આવ્યા છે તે ચોંકાવનારા છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં નવા 1790 કેસ નોંધાયા છે અને સાથે જે મોતનો આંકડો છે તે પણ સતત વધી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં 8 દર્દીના મોત થયા છે। તેની સામે જે સ્વસ્થ થયા દર્દી છે તે 1277 દર્દીઓ સ્વસ્થ થયા છે। આ મામલે વધુ જાણકારી આપશે અમારા સહયોગી હિરેન રાવલ। જી હિરેન। राज्य में एक वर्षना सौथी हाईएस्ट एटले के 1790 पॉजिटिव केस छेल्ला 24 कलाकनी अंदर नोंधाया है। जो कि संक्रमण वधता राज्य सरकार पण हरकतमां आवी छे। दरेक महानगरोनी अंदर जे धन्वंतरी रथनी संख्या छे ते वधारी देवामां आवी छे। टोटल 775 थी संख्या वधारीने 958 धन्वंतरी रथ गुजरातना अलग अलग शहेरोमां फेरवવાનું नक्की करवामां आवी छे। तो बीजी बाजू वेक्सिनेशननी कामगीरी चाली रही छे, जेमां आजे 1,90,000 लोकोने वेक्सिन आपवामां आवी। साथे टोटल 2,78,880 दर्दीओ राज्य में अत्यार सुधी कोरोना ने मात आपी चुक्या है। परंतु राज्य सरकार जे आंकड़ा है ते प्रमाणे आज मृत्युनो आंक वध्यो छे। अत्यार सुधी लगभग 6 થી 7 आंक रहतो हतो ते आंक वधीने 8 पहोंच्यो छे। सूरत कॉर्पोरेशन अमदावाद कॉर्पोरेशन विस्तारनी अंदर 2 लोकोना मौत 24 कलाकनी अंदर थया छे। ज्यारे गांधीनगर, राजकोट कॉर्पोरेशन, वडोदरा कॉर्पोरेशन અને જામનગર કોર્પોરેશન અંદર એક વ્યક્તિના કોરોનાને કારણે મોત થયા છે। 79 લોકો વેન્ટિલેટર ઉપર છે, જ્યારે 8,744 દર્દીઓની તબિયત સ્થિર છે પરંતુ કોરોના પોઝિટિવ છે તે પ્રકારનો આંકડો છે। સૌથી વધુ કેસ અમદાવાદ કોર્પોરેશનની અંદર નોંધાયા છે, 506। સુરત કોર્પોરેશનની અંદર 480 કેસ છે, જ્યારે વડોદરા કોર્પોરેશનની અંદર 145 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારની અંદર 130 કેસ છે। ગાંધીનગર કોર્પોરેશન વિસ્તાર કે જ્યાં ચૂંટણી યોજવાની છે ત્યાં 21 કેસ છે। ગાંધીનગરની અંદર સંક્રમણ સતત વધી રહ્યું હોય તે પ્રકારના આંકડા રાજ્ય સરકારના આંકડા પ્રમાણે જોઈ શકાય છે। સુરત ગ્રામ્ય વિસ્તારની અંદર 102 કેસ છે, જ્યારે રાજકોટની અંદર 130 કેસ છે। છોટાઉદેપુર અને બોટાદ જિલ્લાની અંદર નહીવત કહી શકાય એ પ્રકારે માત્ર એક કેસ સરકારના ચોપડે નોંધાયા છે। અત્યાર સુધી 4,466 લોકોના કોરોનાના કારણે ગુજરાતની અંદર મૃત્યુ થયા છે। વેક્સિનેશનના સંદર્ભમાં વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર અત્યાર સુધી લગભગ 36,77,467 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 6,17,132 વ્યક્તિઓને બીજા ડોઝ રસીનો આપવામાં આવ્યો છે। તે પ્રકારનું રાજ્ય કહી રહ્યું છે। નવા જે નિર્ણય કરાયા છે તે પ્રમાણે મહારાષ્ટ્રથી આવનારા તમામ લોકોએ ફરજિયાત RT-PCR રિપોર્ટ કરવો પડશે। સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ એક સારી બાબત એ છે કે મૃત્યુનો દર છે પ્રમાણમાં ઓછો છે અને હોસ્પિટલાઇઝ દર્દીઓને કરવા પડે છે તે આંકડો પણ ઓછો છે। રાજ્ય સરકારના આંકડા પ્રમાણે ગત મહિનાઓમાં એટલે કે જ્યારે પીક ઉપર કોરોનાના કેસો હતા એ વખતે જે ઓક્સિજનનો વપરાશ હતો એ 241 ક્યુબિક મેટ્રિક ટન જે થતો હતો તેની સામે અત્યારે હાલ માત્ર 91 ક્યુબિક મેટ્રિક ટન જેટલો ઓક્સિજન જ વાપરવામાં આવે છે। એટલે ઓવરઓલ કોરોનાના કેસો વધી રહ્યા છે, પરંતુ લોકો માટે રાહતના સમાચાર છે કે જે કોમોર્બિડિટી હોવી જોઈએ અથવા તો જે મૃત્યુનો દર છે તે ઓછો છે, હોસ્પિટલાઇઝ થવું પડે તે પ્રકારનો આંકડો પણ ઓછો છે। પરંતુ બેદરકારી લોકોની જે છે તેના કારણે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। હજુ એક અઠવાડિયું આ કોરોનાનો આંકડો વધે તેવું આરોગ્ય વિભાગના સૂત્રો જણાવી રહ્યા છે।